टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્વાભાવિક છે કે આપણું માર્કેટ તો બંધ છે 3:30 વાગે, પરંતુ 3:30 બાદ પણ તમે જુઓ તો સોના ચાંદીમાં રિયલ સાઇનિંગ આપણને જોવા મળી રહી છે. સોનું આજે જોઈએ તો 10 ગ્રામ સોનામાં ઇવન આજે 2500 રૂપિયાનો આજે વધારે જોવા મળી છે. ઇવન સિલ્વર જોઈએ તો ફાઇનલી ત્યાં પણ 1.5 લાખને ઉપર કારોબાર જોવા મળ્યો છે. 1,53,500. 1 કિલો ચાંદીમાં ઓલમોસ્ટ જોઈએ તો 5,300 રૂપિયાનો સર માત્ર એક દિવસમાં વધારો જોવા મળી રહ્યો છે. કઈ રીતે સર જોઈશું? સ્વાભાવિક છે કે આમાં ઘણું બધું ક્વેશ્ચનો પૂછીને મતલબ નથી. દર ફરી એક જ ક્વેશ્ચન થાય કે આ તેજી હજુ પણ શું યથાવત રહેશે? નવી ખરીદી જેણે મિસ કરી હોય એ લોકોએ સર શું કરવું જોઈએ? ધનતેરસમાં સર આઈ નો તમે તો ખરીદી કરશો જ, બીજા કોઈએ કરવી જોઈએ કે નહીં સર? ના, હું કોઈ દિવસ ઓવર વેલ્યુએશન ઇન ટર્મ્સ ઓફ ફિઝિકલ હોય કે માર્કેટ હોય, ઓવર વેલ્યુએશન કે મારા ફંડ પીએમએસપીએસ માં હું કોઈ શેર લો તો મારા વેલ્યુએશન પર લો, આ વેલ્યુએશન મને થોડા એટ્રેક્ટિવ નથી લાગી રહ્યા. આઈ થિંક ડેફિનેટલી મીન્સ કે મને છેલ્લા 3 વર્ષમાં કોઈ પણ એનાલિસ્ટ ત્યારે બુલિશ નહોતા. હું 3 વર્ષથી કહું છું ઇક્વિટી કરતા ગોલ્ડ અને સિલ્વર તમને સ્ટ્રોંગ રિટર્ન આપશે. 3 વર્ષમાં સિલ્વર 170% રિટર્ન આપ્યું, ગોલ્ડ નું 150% રિટર્ન છે. હજી પણ એવું લાગી રહ્યું છે કે મોમેન્ટમમાં કોઈ ફરક નથી, મોમેન્ટમ તો સ્ટ્રોંગ છે. અને ઇનકેસ જો એ ફરક હોતે તો ગત સપ્તાહમાં જે ગોલ્ડ સિલ્વરમાં કરેક્શન આવ્યું એ પછી રિકવરી ના આવે. આ રિકવરી જે આવી છે અને મીન્સ યુએસ પ્રેસિડેન્ટ જ્યાં સુધી ટ્રમ્પ રહેશે ત્યાં સુધી અનસર્ટનિટીનું ફેક્ટર તો આપણી સાથે છે. અને ઓલવેઝ જ્યાં અનસર્ટનિટી શબ્દ હોય ત્યાં ગોલ્ડ એઝ અ સેફ હેવન તમને સપોર્ટ કરતું હોય છે. તો એના હિસાબે ગોલ્ડમાં એક સારું એપ્રિસિએશન આજે જોવા મળ્યું. અને તમે સેફ હેવન અપીલ જો તમે કે લાસ્ટ સેશનમાં જ્યારે યુએસ ને ઇક્વિટી માર્કેટમાં આટલું મોટું કરેક્શન આવ્યું, ગ્લોબલ માર્કેટમાં બધી જ એસેટ ક્લાસ ઇન્ક્લુડિંગ ક્રૂડ, કોપર બધે કરેક્શન હતું, પણ ગોલ્ડ છેલ્લે સુધી ફર્મ ઉભું રહ્યું. એટલે એ શું કરે છે? તેજીમાં તેજી કરે છે સેન્ટિમેન્ટમાં, મંદી આવે છે ત્યારે 0-0 હોય છે. એટલે આ એક સારી જ સાઇન છે ટ્રેડર માટે. હજી પણ એવું લાગી રહ્યું છે કે આ ધનતેરસ તો આપણે સારા ભાવ તો આપવા જ પડશે, કદાચ 1.25 ઉપરના પ્રાઇસ આપવા પડે. અને અનફોર્ચ્યુનેટલી સ્પોટ પ્રાઇસ એનાથી વધારે પ્રીમિયમમાં સોના ચાંદીમાં ચાલી રહ્યા છે. 2-3 હજારનું પ્રીમિયમ છે ગોલ્ડમાં, સિલ્વરમાં 10-12 હજારનું પ્રીમિયમ છે સ્પોટ માર્કેટમાં. તો આ ક્લિયર ઇન્ડિકેશન છે કે ડિમાન્ડ હજી સ્પોટ માર્કેટમાં તો છે. તો એ આધારિત હજી મને એવું લાગી રહ્યું છે કે ગોલ્ડ અને સિલ્વર આઉટ પરફોર્મ કરતા રહેશે. પણ નવા વર્ષ માટે મીન્સ ઓલવેઝ તમે આ દિવાળીથી આવતી દિવાળી, આ ધનતેરસથી આવતી ધનતેરસમાં એક મંત્ર રાખો કે સિલ્વર ઇઝ ન્યૂ ગોલ્ડ અને કોપર ઇઝ ન્યૂ સિલ્વર. એટલે મને એવું લાગી રહ્યું છે કે આવતા વર્ષ માટે જો ફોરવર્ડ લુકિંગ જઈએ તો જે લોકો ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ લોકોએ સિલ્વર પર ફોકસ કરવું જોઈએ. અને જે લોકો સિલ્વરમાં ઇન્વેસ્ટ અત્યારે કરવા માંગતા હોય એ લોકોએ કોપર જોવું જોઈએ. તો આ આધારિત એવું લાગી રહ્યું. ત્રણેય મીન્સ કે લક્ષ્મી પૂજનમાં 3 મેટલ્સ માન્ય છે. તમે ધનતેરસના દિવસે પૂજા કરો, કોપર, સિલ્વર અને ગોલ્ડ, આ 3 માંથી કોઈ પણ મેટલની પૂજા થઈ શકે છે. તો 3 મેટલમાં મને એવું લાગી રહ્યું છે કે આવતા વર્ષ પૂરતી પણ તેજી તો રહેશે. હા, આટલું વધી ગયા પછી તમને જો ઇન્વેસ્ટમેન્ટ માટે જતા હોય તો તમારે દર મહિને જો 100 રૂપિયા રોકવા છે ગોલ્ડમાં તો એને 10 ભાગ કરી નાખો, સિલ્વરમાં રોકવા છે 10 ભાગ કરી નાખો. અને ધીમે ધીમે ETF થ્રુ ગોલ્ડ સિલ્વર, કારણ કે હવે ETF માં પોસિબલ નથી, ઘણા બધા ફંડે ETF માં ઇનફ્લો લેવાના બંધ કરી દીધા છે. તો એના હિસાબે તમે આઈધર સિલ્વર બેઝ મ્યુચ્યુઅલ ફંડ કે પછી તમે સિલ્વરમાં ડાયરેક્ટ ફિઝિકલમાં 10 મહિને ધીમે ધીમે ખરીદી કરો. હજી પણ સ્ટ્રોંગ છે, બટ હવે પૂજા કરવા જેટલી ખરીદી કરવી જોઈએ ઇન્વેસ્ટરોએ, એનાથી વધારે ઇન્વેસ્ટમેન્ટમાં આ લેવલે રોકાણ કરી અને પર્સન્ટેજ વાઇઝ રિટર્ન જો તમે ઈચ્છતા હોય તો નિફ્ટી આવતા દિવાળીએ, આ દિવાળીથી આવતા દિવાળીએ કમ્પેરેટિવ ગોલ્ડ નિફ્ટી સારું રિટર્ન આપે એવી મારી આશા. જી બિલકુલ સર, ઓવરઓલ તમે જો આપણને લમસમનો પણ આઈડિયા આપી દીધો, SIP મોડનો પણ સર અહીંયાથી વ્યૂ આપી દીધો. અને જેમ સરે વાત કરી કે આપણને અહીંયાથી ક્યાંક ને ક્યાંક પ્રમોશન મેટલમાં જોવા મળી શકે. સરે જેમ કીધું આપણને કે હવે સિલ્વર જે છે ક્યાંક ને ક્યાંક નેક્સ્ટ ગોલ્ડ, અને જ્યારે સરે વાત કરી કે આપણને કોપર છે ધીરે ધીરે આપણને એક સિલ્વર જેવું આપણને એક રિસ્પોન્સ માર્કેટમાં આપતું જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આ વાત થઈ ગઈ આપણે કોમોડિટી માર્કેટ કે જેમાં સારી એવી તેજી આપણને છેલ્લા ઘણા દિવસોથી જોવા મળી રહી છે.